ગોરવા બીઆઈડીસીમાં થયેલ વાલ ચોરીનો માલ સગેવગે કરતા 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। ગોરવા બીઆઈડીસીમાં થયેલ સામાનની ચોરીનો માલ સગેવગે કરતા 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે મકરપુરા જીઆઈડીસીમાં આવેલ નવકાર એન્ટરપ્રાઇઝમાં ચોરીના મુદ્દામાલ રાખવામાં આવેલ છે તેવી માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મકરપુરા જીઆઈડીસીમાં આવેલ નવકાર એન્ટરપ્રાઇઝ ખાતે જઈ ખાતરી કરતા આ નવકાર એન્ટરપ્રાઇઝમાં 3 ઈસમો સોનુ ગુપ્તા રહે ભગવતી સોસાયટી રણોલી, મનોજ ઉપાધ્યાય રહે શિવનગર ગાજરાવાડી વડોદરા તથા સુભાષ શેઠિયા રહે હિયા હોમ સીતાબાગ સોસાયટીની બાજુમાં માજલપુર વડોદરા શહેરનાઓએ રાખેલ શંકાસ્પદ સ્ટીલના નવા નાના 64, મોટા 5 વાલ મળી કુલ 69 વાલ તમામની કિંમત ₹5,90,000ની સાથે મળી આવતા આ ત્રણેય ઈસમો પાસે નવકાર એન્ટરપ્રાઇઝમાં રાખેલ કિંમતી વાલના આધાર પુરાવા માંગ્યા હતા। તેઓએ નહીં હોવાનું જણાવતા ત્રણેય ઈસમો પાસેથી ઝડપી દરમિયાન મળેલ કુલ રોકડા ₹6,670 તેમજ શંકાસ્પદ વાલ્વને તપાસ અર્થે કબજે કર્યા હતા। આ ત્રણેય ઈસમોની પૂછપરછ અને તપાસ દરમિયાન ગોરવા બીઆઈડીસીના ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ફ્લોઝોન એન્જિનિયરિંગની સોલ્યુશન નામની કંપનીમાંથી 17/3/2025ના સવારના 4 વાગ્યાથી 20/3/2025 દરમિયાન અલગ અલગ સાઇઝ કિંમતના વાલ્વ 83 નંગ કિંમત ₹7,29,628ના ચોરીમાં ગયેલ નવકાર એન્ટરપ્રાઇઝમાં મળી આવેલ કિંમતી વાલ્વ નંગ 69 આ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીના વાલ્વ હોવાનું અને આ ઘરફોડ ચોરી કરનાર રીઢો આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનુ વીરબહાદુર રાણા રહે રણોલી વડોદરાનો હોય। આ રીઢા આરોપીએ આ મુદ્દામાલની કિંમતી વાલની ચોરી કરેલાનું અને આ ચોરીની કિંમતી વાલ સાથે મળી આવેલ ત્રણેય ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે આ ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલ મુદ્દામાલ હોવાનું જાણવા છતાં પણ આ ચોરીનો મુદ્દામાલ રાખવામાં તેમજ સગેવગે કરવાની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવેલ। આ મળી આવેલ કિંમતી મુદ્દામાલના વાલ્વ ચોરી અંગે ગોરવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી।